મિતેશ ઠક્કર, ઇસ્ટા જ્વેલર્સ, ગાંધીનગર. આપણે પોતાનો પરમ દિવસે 6 તારીખને ઓપનિંગ છે. એમાં અમારી સ્પેશિયલ ઓફર છે બાય 1 get 1 ફ્રી. અને અમારો ઇન્ટ્રોડક્શન એવું આપી શકીએ કે અમે બજારની અંદર નવી એક આજના જનરેશનને અનુકૂળ આવી ડિઝાઇન કલેક્શન્સ અને એમના બજેટને અનુરૂપનું લોન્ચિંગ કરી રહ્યા છે, જેમાં તમને ઓલ ઇન્ડિયાની સારામાં સારી કલેક્શન પ્લસ ઇમ્પોર્ટ આઇટમો પણ તમને મળશે. અને અત્યારે અમારી ખાસ વિશેષતાઓમાં રહેશે કે તમારે ઘરનું ફર્નિચર પણ તમને ત્યાં મળી જશે. કઈ ડિઝાઇનો ઉપલબ્ધ રહેશે? આપણા ત્યાં તુર્કી છે, એન્ટિકમાં છે, ડેલીવેર છે, બધી ટોટલ આઇટમ. ખાસ કરીને ગ્રાહક આપની તરફ આકર્ષાય અને એને ખરીદી કરે એ માટે આપણા તરફથી શું સ્કીમ મૂકવામાં આવે? આપણા તરફથી અત્યારે સાહેબ સ્ટાર્ટિંગમાં જેને કે ઓપનિંગ ઓફરમાં બાય 1 get 1ની ઓફર આપીએ છીએ અત્યારે સાહેબ, સ્ટર્લિંગ સિલ્વર 925. ખાસ કરીને પ્યોરિટી વિશે વાત કરીએ તો જે તમે બનાવી રહ્યા છો, જે હેન્ડીક્રાફ્ટ છે અને કઈ કયા દેશોમાંથી ક્યાંથી આયાત કરવામાં આવે છે, કઈ રીતે? ટોટલ સાહેબ હેન્ડીક્રાફ્ટની સાથે મશીન મેડ પણ હશે ક્યાંક. મેક્ઝિમમ આપણું પોતાનું ઇન્ડિયાની જેને કયા કયા જગ્યાઓની આઇટમો તથા ઇમ્પોર્ટરો પાસેથી તુર્કી છે કે જ્યાંથી સિંગાપોર, ઇટાલિયન જેવી પ્રોડક્ટો તારે બજારમાં આવતી એમાં અમે તમને બેસ્ટ કલેક્શન અને પ્યોરિટીનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ. એ જ નહીં આવતી. એકાદ 2 મિનિટની જે લાઈન હોય ત્યાં થતી હોય તો સોરી. મારા માટે પહેલી વખતે સ્ટેજ ઉપર બાઇક લઈને એટલે ક્યાંક ભૂલ થાય તો પહેલાંથી મારું માંગી લો છું. આ બધા વડીલ છો અને સાથે સરસ્વતીના પૂજક છો એટલે કંઈક ઊંચું પર તમે સુધારી લેશો પ્લીઝ. અને એક તો લેટ કંઈક અમારી ટીમમાંથી થયું છે એના માટે એક્સ્ટ્રીમલી સોરી. એટલે થવું ના જોઈએ ટાઈમ એ બહુ મોટી વસ્તુ છે. હા, હવે ચાલો એવું કરીએ કે મિતેશ ઠક્કર, અમારું પોતાનું જ્વેલરીની અંદર 20 વર્ષથી એક્સપિરિયન્સ છે. ગાંધીનગરમાં આપણું પોતાનું શોરૂમ છે. આપણે ઇસ્ટા બ્રાન્ડની જે વાત કરીએ તો આ એક અમારું પોતાનું ડ્રીમ છે કે ભાઈ અત્યારનું જે જનરેશન છે એની ચોઈસ એ શું વિચારે છે અને અત્યારની જે બજારની અંદર કંઈક નવું કહેવાય ને કે ભાઈ યુનિક બજેટથી કરી અને ડિઝાઇનિંગની અંદર એટલે આપણે એક આ ઇન્સ્ટાનો પહેલો સ્ટોર ઓપન કરી રહ્યા છે. આની પાછળ અમે આખું ચેન સ્ટોર અને ફ્રેન્ચાઇઝી બંને કોન્સેપ્ટ અંદર સાથે જઈ રહ્યા છે. અમે એક વસ્તુની ખાસ શ્યોરિટી આપી શકો છો ઇન્સ્ટામાં કે અમારી જે પણ પ્રોડક્ટ હશે એની પ્યોરિટી માટે અમારી પોતાની જેને કે ગુજરાતી ભાષા એટલે કે હનુમાનજી થઈને છાતી ખોલીને બતાવી શકે પ્યોરિટી માટે અમારી ગેરંટી રહેશે. ડિઝાઇનિંગમાં અમે પ્રયાસ કરીએ છીએ કે અમે અમારા ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપી શકીએ. અને આગળ ઇસ્ટા પોતાના બ્રાન્ડ્સ ઓપન સ્ટોર ક્વોલિટી અને ડિઝાઇનિંગ માટે અમે પ્રયત્ન કરીશું. ઇસ્ટા એટલે ઈસ્ટ જેને કહેવાય ને ભગવાન એમ, પણ પાછળ એક વર્ડિંગમાં ઈસ્ટ નથી કે ટ્રેડમાર્ક ના થઈ શકે અમુક યુનિવર્સમાં એટલે એવું ઇસ્ટા કરી નાખ્યું ઈસ્ટ એમ. યસ સર. હાલમાં પીઆઈએસ અને યુઆઈડીના ઘણા પ્રશ્નો છે. બજારમાં તમે જાણતા હો તો યુઆઈડી કમ્પલસરી કર્યું છે, પીઆઈએસ પણ કમ્પલસરી. હા, એકચ્યુઅલી બરાબર છે. એમ છતાં પણ ઘણા પ્રશ્નો છે. તો તમે ક્વોલિટીની વાત કરી છે તો એના માટે તમારા પેરામીટર શું હોય છે? પહેલી વસ્તુ એ કે અમે આ જ મુદ્દો જે મેઇન છે કે બજારની અંદર જે અત્યારે તકલીફ પડે છે ગ્રાહકોને, અમે જ ફક્ત ઈમાનદાર છીએ, બજાર ચોર છે એવી કોઈ વાત જ નથી. અમારી પાસે સિમ્પલ છે કે અમને જે 20 વર્ષના એક્સપિરિયન્સમાં શીખવા મળ્યું છે, કુદરતે જે સામાન્ય બુદ્ધિ આપી છે અને સરકારે જે નિયમો બનાવ્યા છે એટલે ટેકનોલોજીનો જે ઉપયોગ કહી શકાય
એ અને ક્યુસીની બાબતમાં અમારી ટીમ આ ત્રિવેણી સંગમ સાથે અમે જવા માંગીએ છીએ અને અમારો મેઇન મોટિવ પહેલા જ શબ્દમાં અમે તમને પ્યોરિટી માટે ગેરંટી આપી શકીશું. આપનો પ્રશ્ન સાચો છે કે બજારની અંદર સરકાર આટલી બધી મહેનત કરે છે છતાં પણ ગ્રાહકો ક્યાંક છેતરાય છે. એના માટે હું ગ્રાહકોને જવાબદાર 0.1% ઠેરવીશ ક્યાંક, પણ એના માટે હું વેપારીનો 100% ઠેરવીશ. એમની આળસ, એમની ક્યુસી નહીં કરાવવાની અને ક્યાંક પૈસા કમાવાની લાલચ, આ જ વસ્તુ આ બજારની અંદરથી ગ્રાહકોનો વિશ્વાસ ઘટાડી રહી છે. એટલે અમે એ વિશ્વાસને જાળવી રહ્યા છીએ અને આગળ પણ જાળવવાનો સંપૂર્ણ પ્રયાસ એટલે અથાગ પ્રયત્ન સાથે જવાની અમારી ગેરંટી રહેશે. અમે નોર્મલી કલેક્શન વધારે આપીએ છીએ. અત્યારના યંગ જનરેશનને ટાર્ગેટ વધારે કરીએ છીએ ઇન્સ્ટાની અંદર. સ્ટાર્ટ 1500-2000 થી કરીને એનું રેન્જ લાખ 2 લાખ સુધીમાં જઈશું. રેન્જ દરેકને મળશે. એક મિનિમમ આપને કોઈ પ્રસંગમાં ગિફ્ટ આપવું હોય અથવા ડેલી વેરમાં પહેરવું હોય તો જનરેશન છે હેવી નથી માનતો. ચાંદીમાં 916 ની વેરાયટી રહેવાની કે ખાલી ચાંદીની આઇટમ્સમાં જ્વેલરીમાં 916 વાળી ચાંદી રહેવાની કે પછી જે જૂની ચાંદી છે? ઓકે, આપનો પ્રશ્ન સાચો છે. ખાલી આપની વાતનો કરેક્શન નથી કરતો પણ જનરલ નોલેજ છે કે ગોલ્ડમાં 916 રહેશે, ચાંદીમાં 925 ની ભરે એટલે 1.5% સરકારની ઉપર રહેશે. આપણે ગોઠવણમાં જઈએ છીએ. નોર્મલી અમારી કોઈ પણ જ્વેલરી એ હોલમાર્કની કેટેગરી અને એનાથી ઉપરની કેટેગરીમાં જ આવશે, એનાથી નીચે કેટેગરીમાં નહીં આવે. એટલે 916માં અમે રિયલ ડાયમંડનું કલેક્શન લોન્ચ કરીએ છીએ. એ 18 કેરેટ એપ્રુવલ આવશે, HOD સાથે આવશે. સિલ્વરમાં આવશે 925 ની જ્વેલરી આવશે અને જે અધર કે જે સમજી લો કે ક્રોકરી કહીએ તો એ ટાઈપની પ્રોડક્ટ 92% થી કોઈ પણ વસ્તુ નીચે સેલ કરવા માંગતા નથી. કારણ મતલબ કે રેશિયો જે ગવર્મેન્ટ આપ્યો છે એનાથી ઉપરની ક્વોલિટી મળશે. गांधी मिनी भारत है, इसे हर स्टेट का डिजाइन मिलेगा आपके पास? यस सर, ऐसा कॉन्फिडेंस से इसलिए बोल सकते हैं. सॉरी, गुजरात हिंदी चलेगा? ओके. અમે પ્રયાસ કરીએ છીએ કે દરેક આવનાર ગ્રાહકને અમે ડિઝાઇનની અંદર સેટિસ્ફેક્શન આપી શકીએ. ના કહેવાય વળી ગયો છું તો મને એવું લાગે ઘરની અંદર બેસી વાત કરો છો, થોડું આઉટ ઓફ ફ્રેમ જઈને વાત કરું તો એને કટ કરી લેજો કે વેપારી તરીકે હું પોતે જેને કહેવાય કે બુફેની સિસ્ટમ કહેવાય. શોરૂમ છે કે બુફે છે મારી ભાષામાં, ગુજરાતી ડેફિનેશન. એમાં 4 જાતના ફરસાણ છે, 6 મીઠાઈ છે, રબડી છે. ગ્રાહકને શું કલેક્શન પસંદ આવશે ગ્રાહક ઉપર છોડીએ છે. પણ અમારો બેસ્ટ ટ્રાય છે કે અમારી જે રસોઈ છે એટલે જે ક્વોલિટી પ્લસ કલેક્શનની ગેરંટી રહેશે કે 100માંથી 95% ઉપર ગ્રાહકોને કલેક્શન અમારું ગમશે. 5% તો સાહેબ પોસિબિલિટી થોડી કરીશું, પ્રયાસ કરો દરેકને એટલો સંપૂર્ણ ન્યાય આપી શકીએ. તમે જેમ હમણાં કહ્યું કે ફ્રેન્ચાઇઝી અને ચેઇન સ્ટોરનું તમારું પ્લાનિંગ છે, કેટલા ફ્રેન્ચાઇઝી અત્યારે પાઇપલાઇનમાં છે અને સ્ટેટ વાઇઝ જશું કે ગાંધીનગર વાઇઝ કે સિટી વાઇઝ? ટોટલ પાઇપલાઇનમાં છે અને અમે પાન ઇન્ડિયાના ટાર્ગેટ સાથે જઈ રહ્યા છીએ. रॉयल्टी प्रोग्राम आप इंट्रोड्यूस करें ज्वेलर्स का એક્ઝેક્ટલી આપની વાત સાથે હાઈ રોયલ્ટી આપી એનું કારણ છે પણ એ બી ઇન્વેસ્ટ કરે છે અને બી કંઈક મળશે. પણ અમારો મેઇન કોન્સેપ્ટ જે અમારી જોડે જોડાય છે અને ઓલ ઇન્ડિયા અમારી પહેલું મોટી છે કે સર્વિસ મળે. બીજી વસ્તુ કે એની જે અમે ગેરંટી આપી છે પ્યોરિટીની. હવે સાહેબે જે વાત કરી કે ગાંધીનગર એટલે મિની ઇન્ડિયા કહેવાય, ઓલ ઇન્ડિયાના ગ્રાહક છે મારી પાસે. તો એ ગ્રાહકો જ્યારે ટ્રસ્ટ કરે છે મલ્ટીનેશનલ કંપની હોય કે ભાઈ 5-6 બ્રાન્ડો છે, તેનું મેઇન કારણ શું ગમે ત્યાં સર્વિસ મળી જાય, ક્વોલિટી માટે કંઈ કમ્પ્લેન હોય તો એ પણ એમને સોલ્વ થાય. અમે એ ધ્યાનમાં રાખીને પાન ઇન્ડિયા ફ્રેન્ચાઇઝીનો કોન્સેપ્ટ લાવ્યા છે કે અમે
એ ટ્રસ્ટમાં જવા માંગીએ છીએ.